રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં માન્યતા મેળવનાર વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી માટે અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રોયલ ટેકનોસોફ્ટના સ્થાપક અને આઈટી શિક્ષક ધીરજ પુજારા દ્વારા આયોજિત સમારોહનો હેતુ યુવાનોને મોટા સપના જોવા અને વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવાનો હતો। કાર્યક્રમમાં શિક્ષણવિદો, પ્રેરક વક્તાઓ, પરોપકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં પ્રોફેસર ડોક્ટર જી વેકટેન્સ, ડિમ્પલ ગોયંકા, કમલ મંગલ, સંજય રાવલ, અશોક ગુજ્જર અને મનીષ વગાસિયા સહિતના મહાનુભાવોએ હાજરી આપીને વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને બિરદાવી હતી। મારું નામ ધીરજ પુજારા છે, એલ્યુમિનાઈ ઓફ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી અને વર્લ્ડ યંગેસ્ટ પ્રોગ્રામરનો ટ્રેનર છીએ અને એમડી ઓફ રોયલ ટેકનોસોફ્ટ, એક સંસ્થા જે મા બાપ વગરના સ્ટુડન્ટને ફ્રી કોડિંગ શીખવાડીને જોબ સુધી પહોંચાડે છે અને ઘણા એન્જિનિયર સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને આપણે ટ્રેન કરી અને વર્લ્ડ લેવલે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીમાં પહોંચાડીએ છીએ। આજે કેટલા સ્ટુડન્ટોનું સન્માન કરવામાં આવ્યું છે? આજે ટોટલ 40 સ્ટુડન્ટ છે જેમનું આજે સન્માન કરવામાં આવ્યું છે। એવા સ્ટુડન્ટ છે જે અંધ છે, જોઈ નથી શકતા અને કોડિંગ કરે છે, એવા સ્ટુડન્ટ જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા અને લોંગ લેવલે લોકોને કોડિંગ શીખવાડે છે, એવા સ્ટુડન્ટ જે પેરેલાઇઝ છે એક હાથથી પણ જોરદાર લેવલે કોડિંગ કરે છે, એવા સ્ટુડન્ટ જે 12th કરીને ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે, CMU કાર્નેગી મેલન જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે અને જોરદાર લેવલે એ લોકો કામ કરી રહ્યા છે। અશ્વિન લિંબાચા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।